ગઈકાલે ટીવીના પડદા પર બજેટની મોટી મોટી વાતો થતી હતી। આર્થિક નિષ્ણાતો આંકડાઓની માયાજાળ રચી રહ્યા હતા। શેરબજારના ગ્રાફ ઊંચા અને નીચા થતા હતા અને એસી રૂમમાં બેસીને લોકો વિકાસની વ્યાખ્યાઓ કરતા હતા, પરંતુ રસ્તે સમય જાણે થંભી ગયો હોય ને તેવું દ્રશ્ય જોવા મળ્યું હતું। જ્યાં લોકો પોતાની મસ્તીમાં અને લક્ઝરી ગાડીઓમાં પસાર થઈ રહ્યા હતા, ત્યાં દીકરી અસલી બજેટનો ભાર ઉચકીને રસ્તા પર ચાલી રહી હતી। એક યુવાન દીકરી જેના ખંભા પર સ્કૂલની બેગ હતી અને માથા પર ભરેલો ગેસનો બાટલો, માથા પર ઘરની જવાબદારી અને પીઠ પર પોતાનું ભવિષ્ય। મિત્રો, આ માત્ર એક વિડીયો નથી, પરંતુ આજની નારી શક્તિનો જીવંત પુરાવો છે। તેના પગ ભલે રસ્તા પર હોય, પણ તેની નજર એ આકાંશો પર છે જેણે પેલી વાદળી બેગના પુસ્તકોમાં સાચવી રાખી છે। તે જાણે છે જો આજે સિલિન્ડરનો ભાર નહીં ઉચકે તો ઘરનો ચૂલો નહીં સળગે, અને જો પુસ્તકોનો બેગનો ભાર નહીં ઉચકે તો તેનું ઉજ્જવળ ભવિષ્ય નહીં ઘડાય। ટીવીમાં બજેટ ભલે ગમે તેટલું ગાજતું હોય, પરંતુ સામાન્ય માણસનું બજેટ તો આ બેગ અને સિલિન્ડર વચ્ચે જ ઝૂલે છે। જે લોકો ટીવી સામે બેસીને ટેક્સ સ્લેબ ગણે છે ને, તેમના માટે કદાચ ખબર નહીં હોય કે માથા પર બાટલો ઉચકીને ચાલતી આ દીકરી માટે 50 રૂપિયાનો વધારો પણ આખા મહિનાનું ગણિત બગાડી નાખે છે। મધ્યમ વર્ગ હંમેશા બે છેડા ભેગા કરવામાં જ જીવે છે। એક છેડો જરૂરિયાત એટલે કે સિલિન્ડર, અને બીજો છેડો સપનાઓનો એટલે સ્કૂલ બેગ। સાહેબ, ગરીબ માટે એ જ દિવસ બજેટ છે જે દિવસે પોતાના સંતાનો ભૂખ્યા ન સૂવે અને સપનાઓ મોંઘવારીના કારણે દબાઈ ન જાય।